વાઘોડિયામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ। વાઘોડિયા નગરપાલિકા ખાતે અંદાજિત 2 કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિના દિવસે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વાઘોડિયાની નગરપાલિકાને સુશાસન દિવસે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ સુવિધા અહીંયા તમામ પ્રકારની જેટલી પણ સરકારની જે કંઈ યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનો વાઘોડિયા ગામને તાલુકા પંચાયતની કચેરી સુધી ના જવું પડે। લગભગ બધી સુવિધાઓ અહીંયા નગરપાલિકા ગામ વચ્ચે દરેક ગ્રામજનને મળી રહે, છેવાડાના માનવીને પણ અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ મળે એ માટે ગુજરાત સરકારે 5 વર્ષ માટે કોઈ પણ જાતનો નાગરિક પાસેથી પૈસા લીધા વગર એની નિભાવણી જે કંઈ કરવાની છે એ 2 કરોડ રૂપિયા જેટલા ખર્ચ 5 વર્ષ માટે ગુજરાત સરકાર કરશે। એટલે અમારા વાઘોડિયાના નગરજનો વતી હું અમારા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। વાઘોડિયાની વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની, એ નગરપાલિકા પણ આપી અને નગરપાલિકાની સાથે સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયાને સ્વચ્છ બનાવવા માટે તમામ પ્રકારની ગ્રાન્ટ આપવાની બાંહેધરી આપી છે। વાઘોડિયામાં જે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે એની માટે થઈને 60 કરોડની સહાય સાથે સાથે 3 એસટીપી સાથે આખા વાઘોડિયાની નવીનીકરણ પાઇપલાઇન સાથે 3 એસટીપી સાથે વાઘોડિયામાં ક્યારેય આવનારા 30 વર્ષ સુધી ગટરનો પ્રશ્ન ના થાય એવું આયોજન કરવામાં આવ્યું છે। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વાઘોડિયા નગરપાલિકાને ગટર યોજના માટે 60 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ફાળવવામાં આવી છે। એની અંદર ટ્રેક્ટર, બીજા જે કંઈ સાધનો છે એ સાધનો પણ મુખ્યમંત્રીએ આપવાની ખાતરી આપી છે। સાથે સાથે આપણા વાઘોડિયાને એક નવું ફાયર સ્ટેશન અને યુવાનોને વર્ષોથી માંગણી હતી કે વાઘોડિયામાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, એની પણ દરખાસ્ત આપણે મૂકી દીધી છે। ટૂંક સમયમાં વાઘોડિયાને સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ફાયર સ્ટેશન વગેરેની સુવિધાઓથી બીજા તાલુકાની માફક વાઘોડિયા પણ વંચિત ના રહે એ રીતેની તમામ મારા પ્રયત્નો છે।